નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ ઇન્ડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. સારી, સાચી અને સીધી વાત. કેમ જરૂરિયાત થઈ આ વાતો કરવાની? કારણ કે વાતો એ તો સંબંધોનું ભાથું હોય છે, પરંતુ વાતોના અલગ અલગ પ્રકારો હોય છે. અને આ ત્રણ પ્રકારો એ હોય છે કે એક સારી વાત પણ હોય છે, એક સાચી વાત પણ હોય છે, અને સાથે સાથે કેટલીક વાતો એવી હોય છે કે જે આપણે સીધી કરી લેવાની, એટલે ગામમાં બકવાસ ન થાય. એટલે એ પ્રકારે આ મારી સારી, સાચી અને સીધી વાતમાં શહેરનું એક એવું વ્યક્તિત્વને આજે મેં ઉપસ્થિત કર્યું છે કે જેની સાથે હું કરવાનો છું સંવાદ. એ વ્યક્તિત્વને હું ઘણીવાર હસતા હસતા કહી દઉં છું કે નવસારીના એક્સ્ટ્રા ધારાસભ્ય, નવસારીના હવે વિશેષ સંસદ, અને જ્યાં કોઈ ન ચાલે ત્યાં આ વ્યક્તિત્વ ચાલે છે. બધાને પોતાના લાગે, જેટની એમની પાસે જાય એમને એમ લાગે કે આ તો મારા છે, મારા ખાસ છે. એવા સૌના ખાસ બની રહેતા સૌરાષ્ટ્ર સમાજનું ઘરેનું નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માજી પ્રમુખ, બિલ્ડર, અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા ભરતભાઈ સુખડિયાને સાથે આજે આપણે કરવાના છીએ સારી, સાચી અને સીધી વાત. ચોક્કસ ભરતભાઈ પાસે સારી વાતો જાણવાની સાથે સાથે એમની કેટલી એવી વાતો છે જે પણ જાણવી આપણા માટે જરૂરી છે. તો ભરતભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર ભરતભાઈ, અમારો ઉદ્દેશ્ય એ છે કે અમે તમને ત્રિપાખીઓ, આજે બધું 3D ચાલે છે એટલે અમે તમારું 3D ઓળખાણ અમે આપવા માંગીએ છીએ. તમારી સારી ઓળખાણ, તમારી સાચી ઓળખાણ અને તમારી સીધી ઓળખાણ. સીધી ઓળખાણ હંમેશા વાકી જ હોય છે, પણ કહેવાતી સીધી ઓળખાણ છે. તો તમે તમારા જીવનમાં તમારા માટે સારી વાત શું માનો છો? શું સારું તમારા જીવન માટે છે, અથવા તમારા વ્યક્તિત્વમાં સારું પાસું શું છે કે જેને કારણે સમાજને, વ્યવસાયને અથવા તો અન્ય લોકોને ફાયદો થયો હોય, અથવા તો એ સારા પાસાને લીધે તમે લોકપ્રિય થયા હોય? શું માનો છો તમારી જાતને સારી પાસા? જીતુભાઈ, સૌ પ્રથમ તો તમને ખૂબ ખૂબ અભિનંદન. તમે એક નવસારીના એવા ચેનલના માલિક છો અને વર્ષોથી હું તમને ઓળખું છું, એટલે તમે જે આ પ્રોગ્રામ કરી રહ્યા છે એ માટે અભિનંદન. કારણ કે આ તમે સારી શરૂઆત કરી છે. ખાસ વાત તો તમે સાચી વાતની જે વાતો કરો છો ને એ મને ગમી છે. કારણ કે માણસનું જે પાસું છે, જે પડદા પાછળનું, કે એની પાછળ જે લોકો સાચી વાત કરતા હોય, તો તેને માટેના સંવાદ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. તમે વાત કરી મારા વ્યક્તિત્વની, તો હું નવસારીમાં મોટો થયો. નવસારીની સ્કૂલ લાઈફથી લઈને સુરત મેં ગાંધી એન્જિનિયરિંગમાં કોલેજ કરી. પરંતુ જ્યારથી હું નવસારી, મારું સ્ટેશન વિસ્તાર એટલે કે જલાલપુર રોડ પર મારું બાળપણ ગયું, ત્યાં બાળપણથી લઈને મદ્રેસા સ્કૂલમાં અમે સાયકલ પર જતા હતા, ત્યારથી નવસારી ગાયકવાડી શહેર છે, સંસ્કારી શહેર છે. અને નવસારીની ભૌગોલિક પરિસ્થિતિ એટલી સરસ હતી અને આજે પણ છે. પરંતુ સમહાવ અત્યારે કદાચ જૂનું નવસારી મને ખૂબ યાદ આવે છે. અને એ નવસારીની ગલીઓ, નવસારીના મોહલ્લાઓમાં બધાનું એકબીજાનું મેળાપણું, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા સાથે મળીને રહેતા હતા. એ નવસારી આજે જોવા કદાચ મળતું નથી. એની પાછળ આપણે જ જવાબદાર છીએ. અને આપણે બધા એક સાથે મળીને જો રહીશું તો નવસારીનું ભવિષ્ય નહીં પણ આખા દેશનું ભવિષ્ય ખૂબ સરસ રહેશે. જાતભાતના વિવાદો વગર અને જાતિવાદીને ઉપર મૂકી અને આપણે માણસાઈની જો જાતિવાદી રાખીશું તો ભવિષ્યમાં નવસારી જે છે એના કરતાં ખૂબ સુંદર નવસારી બની રહેશે. મારું વ્યક્તિત્વની વાત કહું તો મને સાચી વાત કરવાની ખૂબ ગમે છે. એ સાચી વાત ઘણી વખત નથી થતી, એના કારણે જ આ પ્રોગ્રામ મને ખૂબ ગમે છે કે આ પ્લેટફોર્મ પર આપણે સાચી વાત કરી શકીએ. તો જ્યારે હું કોલેજમાં ગાંધી એન્જિનિયરિંગમાં ભણતો હતો, એ પહેલાં 12મા ધોરણમાં સાયન્સમાં મદ્રેસા સ્કૂલમાં હતો, અને ત્યારે અનામત આંદોલન, માધવસિંહ સોલંકી સાહેબની સરકાર હતી, ચીફ મિનિસ્ટર હતા માધવસિંહ સોલંકી, અને હું 12મા ધોરણના ફાઇનલ એક્ઝામ વખતે આ આંદોલન શરૂ થયું હતું. અને મને ખૂબ આનંદ થયો ત્યારે, કારણ કે એ વખતે અનામતનું એટલું મોટું દૂષણ હતું ને આજે પણ છે. અને એ આખા વિશ્વમાં ભારત દેશ જો પાછળ રહી ગયો હોય તો એ માત્ર ને માત્ર અનામતના લીધે છે. ને એ અનામત આર્થિક અનામત હોવું જોઈએ, એની જગ્યાએ આપણે એજ્યુકેશનમાં જે અનામત છે એનો હું સખત વિરોધી છું. અને ખુલ્લેઆમ મને બોલતા ખચકાટ નથી થતો, એ મારી સાચી વાત છે. અને એ વખતે હું 12મા ધોરણમાં ભણતો એક નાનો વિદ્યાર્થી, 16-17 વર્ષનો,
ત્યારે અનામત આંદોલનમાં એ વખતે અમે સાંડકુવા પોલીસ સ્ટેશનની સામે અમે અનામત આંદોલનને વિરોધીમાં ચળવળમાં ભાગ લીધો હતો અને માત્ર અમે 2 જણો થઈને એક બસ સળગાવી હતી. એ સાચી વાત છે. અને એ પછી પોલીસે અમારી પાછળ કાર્યવાહી પણ કરી હતી અને 10 વર્ષ સુધી એ કેસ ચાલ્યો હતો. અને જ્યારે સમાધાન થયું ત્યારે પહેલી શરત એ હતી સરકાર સામે કે આ છોકરાઓ પર, વિદ્યાર્થીઓ પર જે કંઈ પણ કેસ થયા છે એ પાછા ખેંચી લેવા. બીજી સાચી વાત આજે તમને ભૂતકાળની એ કરું કે એ વખતે પોલીસ તંત્ર પણ આપણને ફ્રીડમ આપતું હતું. એ વખતે અમે જ્યારે પણ અનામત આંદોલનમાં આંદોલન કરતા, જેલ ભરો આંદોલન કરતા, બસો સળગાવતા અથવા તો સૂત્રોચ્ચાર કરતા, ત્યારે અમને લોકશાહી પ્રમાણે ફ્રીડમ મળતી હતી. એટલે એ વખતે આંદોલન કરતા ત્યારે અમને બીક નહોતી લાગતી અને ત્યારે આપણને સરકાર પણ સપોર્ટ કરતી હતી, ઓપોઝિટ પાર્ટી પણ સપોર્ટ કરતી હતી અને બધા ભેગા મળી અને એનો વિરોધ કરતા હતા. એટલે પ્રોટેસ્ટની જે સિસ્ટમ હતી એ સિસ્ટમ એ વખતે મને ખૂબ ગમતી હતી. એક સાચી વાત છે. તો આ ભરતભાઈની આમ તમે સારી વાત કરવા કીધી પણ એમને સાચી પણ કહી દીધી, કારણ કે ભરતભાઈને 1 માંગો ને 1000 આપે એવો એમનો સ્વભાવ છે. એ એમની સારી બાબત છે. ભરતભાઈએ પોતે અહીંયા નવસારીમાં જ એમને કર્મભૂમિ બનાવી, મૂળ સૌરાષ્ટ્રના છે, પરંતુ કર્મભૂમિ બનાવ્યા બાદ અહીંયા જે એમનું બાળપણ પણ ગયું અને અહીંયા જ એમનો આજે કર્મક્ષેત્ર પણ ચાલે છે. દક્ષિણ ગુજરાતમાં હવે તો તેઓ મોટા લેવલે કામ કરી રહ્યા છે. પણ સામાજિક કોઈ કામ હોય, કોઈ સામાજિક સહાય હોય, કોઈ સાંસ્કૃતિક કલાને જીવંત રાખવા માટે જો નવસારીમાં કેટલાક લોકોનું યોગદાન હોય, તે પૈકીનું એક યોગદાન ચોક્કસ ભરતભાઈ સુખડિયાનું હોય. કારણ કે જ્યારે પણ કોઈ કલાકાર કોઈ સ્પોન્સરશિપ લેવા અથવા તો જ્યારે આર્થિક રીતે નબળો પડતો હોય તો ભરતભાઈ એની પડખે ચોક્કસ ઊભા રહ્યા છે અને અનેક કલાકારોને એમને પ્રોત્સાહન આપ્યું છે. એ એમની સારી બાબત છે. સાથે સાથે એમની પાસે જે પણ વ્યક્તિ જાય છે એ વ્યક્તિ એમની જ્યારે સમસ્યા કરતા હોય છે ત્યારે સમસ્યાના સમાધાનો કરતા હોય છે, આઉટ ઓફ ધ વે. એટલે ઘણીવાર એવું થાય કે એ નિયમોમાં ન આવતું હોય અથવા તો ક્યાંક આગુ પાછું કરવું પડે તો અધિકારી કે રાજકારણીઓને પોતાના હોદ્દાનો સદુપયોગ કરીને એવા વ્યક્તિના કામ કાઢી લે આપવા અથવા તો એવા વ્યક્તિને સમસ્યાનો હલ કરવાનું કામ ભરતભાઈ કરી રહ્યા હોય છે અને આ ભરતભાઈની સારી બાબત છે. ભરતભાઈ શત્રુ ઓછા ને મિત્રો વધારે બનાવે છે અને એ મિત્રો થકી ભરતભાઈએ એક મોટો વિશાળ ચાહક વર્ગ પણ બનાવ્યો છે. ભરતભાઈની આ સારી વાત હું જોઈ રહ્યો છું. આ મારી દ્રષ્ટિ છે. અનેક પાસાઓ છે સારી વાતના, પણ આજે આપણે સમય મર્યાદાને લીધે થોડી કરીશું, કારણ કે ભરતભાઈ પણ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. એટલે આજે એક તબક્કો એમને થઈશું, દરેક તબક્કે એમને પાછા બોલાવવા પડશે, કારણ કે ભરતભાઈના અલગ પાસાઓ છે તો એમને એ અલગ પાસે બોલાવે છે. પણ આ એમની એક સારી વાત છે. હવે ભરતભાઈએ સાચી વાત પણ ભરતભાઈએ એક તો કહી દીધી કે ભાઈ આ જે મેં અનામત આંદોલન વખતે સાચી વાત કરી હતી અને સારી વાત જે સાચી વાત હતી કે આ કર્યું હતું સાચી વાત છે. પણ ભરતભાઈ બીજી પણ કોઈ સાચી વાત હોય જે અત્યારે નવસારીનું રાજકારણ છે, તમે રાજકારણમાં બધા બહુ નજીક છો, એવું કહેવાય કે બધા તારાની ચાવી ભરતભાઈ પાસે હોય. એ અધિકારીની હોય કે પછી એ કોઈ વ્યક્તિની હોય, કોઈ રાજકારણીની હોય કે કોઈ સમાજકારણની હોય, કોઈ સમાજનો આગેવાન હોય, એની ચાવી એ ભરતભાઈ પાસે હોય. ભરતભાઈ, એ તમારી પાસે જે ચાવીઓ હોય છે એ ચાવીઓથી કેટલા તાળા ખોલ્યા? એક સાચી વાત એની કંઈક હોય તો કહી શકો આપ. હા, તાળાની ચાવી મારી પાસે નથી, પરંતુ મારો સ્વભાવ જ એવો છે કે બધાની સાથે હળીમળીને રહીએ છીએ. અને ઘણીવાર જ્યારે આપણે બેઠા હોઈએ ને ત્યારે કોઈ પણ સંસ્થા હોય કે કોઈ વ્યક્તિત્વ હોય કે કોઈ રાજકારણી હોય અથવા તો કોઈ સમાજ સેવા સંસ્થાના પ્રમુખ હોય, ત્યારે સાચી વાત કહેવાની જે ટેવ છે એને કારણે લોકો સાથે સંબંધો વધારે બંધાય છે અને સંબંધોના લીધે લોકો આપણી પાસે એક આશા રાખીને આવતા હોય છે. અને જ્યારે પણ કોઈ વ્યક્તિ મારી પાસે આવે છે ત્યારે ધારો કે એક દાખલો આપું કે જીતુભાઈનું મારે કામ છે, તો જીતુભાઈને હું હકથી એટલા માટે ફોન કરી શકું છું કે હું નિસ્વાર્થ ભાવે એ પ્રકરણમાં નહીં, પરંતુ જીતુભાઈને નિસ્વાર્થ ભાવે કહી શકું કે જીતુભાઈ, જ્યારે કોઈ માણસ તો સ્વાર્થ ન હોય ને ત્યારે એ સાચી વાત અને સખત વાત અથવા જે કંઈ બી સામેવાળી વ્યક્તિને કહેવું પડે એ કહી શકતો હોય છે. એટલે એ સારી વાત ગણીએ. અને તાળાની ચાવીની તમે વાત કરી તો જ્યારે જે માણસો નિસ્વાર્થ ભાવે વાત કરતા હોય ને તો એ ભગવાનની દયાથી એને જશ મળતો હોય છે અને એ જશ રૂપી તાળાની ચાવી મારી પાસે ભગવાને આપેલ છે. હવે આ તો એમના મોઢે સાચી વાત કરી, પણ કેટલીક સાચી વાતો મારે પણ કરવી છે. ભરતભાઈ, તમે સમાજના અગ્રણી તરીકે બધા રાજકારણીઓને તમે ક્યાંક પક્ષમાં ભંડોળ આપતા હશો, પછી પક્ષમાં લોકોના નાના કામો કરી આપતા હશો, બિલ્ડર એસોસિએશનના પ્રમુખ આપ બન્યા હતા, એટલે એસોસિએશનના નામે બધા રાજકારણીઓ ધીમે ધીમે નજીક આવ્યા અને એ નજીક આવ્યા પછી એનો ફાયદો તમે તમારા વેપાર ધંધા, તમારી નીતિ લાંબી કરવા માટે તમે એ સંબંધોનો ઉપયોગ તમે વ્યક્તિગત માટે પણ બહુ કર્યો છે.
એવા ચોક્કસ સીધા આક્ષેપો હું તમારા પર કરું છું કે તમે ભરતભાઈ, અને ચોક્કસ કરે લોકો, પણ ભરતભાઈએ થોડોક એ હોદ્દાના ઉપયોગો કર્યા અને એમાં ભરતભાઈએ એમની લીટી લાંબી કરી વેપાર ધંધે અને સામાજિક ક્ષેત્રે. શું કહેશો આ બાબતે આપ? એ તમારી વાત સાથે એટલા માટે મારું છે એટલે નથી, તમે આરોપો મૂક્યો એટલે સંમત નથી, કારણ કે જે કંઈ પણ કામ થયા છે એ મારા કોઈ પણ પ્રોજેક્ટ હોય તો તેમાં 19-20 થયું હશે એ હું કબૂલું છું, પરંતુ હરાહર જૂઠું કે એનો સદુપયોગ નહીં, હરાહર જૂઠું નથી, પણ ગામમાં માની લો કે એવું તો ગામમાં કોઈની પરવાનગી નથી મળતી, ત્યારે ભરત સુખડિયાના પ્રોજેક્ટ નથી પરવાનગી મળી જતી. એનું કારણ છે એવું લોકો કહે છે, તમારા જ સાથે રહેનારા આ બધું કીધું છે કે ભાઈ અમે ફાઇલ મૂકીને ભરતભાઈ મૂકી, પણ ભરતભાઈની ફાઇલ પહેલી ચાલી જાય કારણ કે મોટો માણસ છે. આ મોટો માણસનું જે લેવલ તમારા પર લાગ્યું છે ભરતભાઈ, એનાથી તમારા કામો ફટાફટ થઈ જાય છે. એવું નથી. 25 વર્ષ 27 વર્ષનો અનુભવ છે. અને બીજું કે તમે GDCR વાંચી અને કોઈ જમીન ખરીદો અથવા તો એના પર અભ્યાસ કરો, તમારી ફાઇલ એમનેમ કોઈ દિવસ પાસ થતી નથી. સરકારી જે અધિકારીઓ હોય એના પણ બંધન હોય, એના પર હાથ કાંડા બંધાયેલા હોય, એની પાસે પણ એના પાવર ઉપયોગ કરવા માટે કોઈ પણ વસ્તુ સિવિલ મેટર હોય જીતુભાઈ, તેમાં તકેદારી બહુ રાખવી પડે. તમને ખબર હોય તો 40 વર્ષ પહેલાં મેં જો કોઈ ડુપ્લિકેટ સાઇન કે કોઈ ખોટું પરમિશન આપી હોય તો 50 વર્ષ પછી પણ એ પરમિશન રહે. આજે કોઈ ફોજદારી કેસમાં હું સાક્ષીને ફોડી શકું તો એ નિર્દોષ છૂટી જાય, પરંતુ જો મેં કોઈ ખોટું કામ સિવિલમાં કર્યું હશે, ખોટા કાગળિયાઓ બનાવ્યા હશે કે ખોટી સાઈનો કરી હશે તો એ મારા છોકરાએ પણ ભોગવવી પડશે. નહીં, હું તમને ખોટા વાળી વાત નથી કરતો, હું જે પેલી ભલામણ વાળી લાઈન વાત કરું છું. ભલામણ ઘણીવાર એવું થાય કે આજે માને કે મારે તમારું ઇન્ટરવ્યુ કરવું હતું, પણ હું તમને બોલાવું તો તમે મારી પાસે આવો છો, પણ ઘણીવાર એવું પણ થાય કે કોઈ વ્યક્તિ મારી સાથે સંબંધ ના હોય, આવે જ ના મારી પાસે. એવા તમારા જે તમે જે જનરલી મોટાભાગે એવું હોય છે કે રાજકારણ હોય તો રાજકારણીના પોતાના સંબંધો રાખે, એના નેતાઓના, એના ઉપનેતાઓના, જિલ્લા પ્રમુખના. તમે સંબંધો એવી રીતે રાખે કે રાજકારણીનું કામ હોય તો તમે અધિકારીને કેને કરી આપો, અધિકારીનું કામ હોય તો રાજકારણી કેને કરી આપો, અને પરિણામે આ બધા જે તમે જે સેતુ બાંધ્યા એ સેતુમાં તમારું કામ આપોઆપ થઈ જાય છે. એ જીતુભાઈ તમારી વાત મહદઅંશે સાચી છે. અમારા કામ એટલા માટે થાય છે કે એકબીજાના વાયસા વર્ષા છે. કોઈ પણ પોલિટિકલ કામ હોય એ અમે કરવા, અમને કોઈ ઓર્ડર થાય અથવા તો કોઈ અધિકારીઓનું કામ હોય, જ્યારે સહયોગની જરૂર પડે, ધારો કે કોઈ આકસ્મિક વાવાઝોડું આવે, રેલ આવે કે કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિનું કામ હોય, ત્યારે અધિકારી અમને ખાલી ઈશારો કરે એટલે અમે રાત દિવસ એક કરીને એમાં સહાય આપતા હોય. એટલે એ વખતે અમારી ફાઇલો એટલા માટે આગળ જતી. સહયોગમાં એવું કહે છે, બધા બિલ્ડરો એવું કહે છે કે પૈસા તો અમારી પાસે ઉઘરાવે ને ભરતભાઈ મોટા થાય. ના, એ ખોટી વાત છે. પૈસા અમે કોઈ દિવસ આજ સુધીનો રેકોર્ડ હશે કે કોઈ પણ એક બિલ્ડર એમ કે ભરતભાઈ મારી પાસે પૈસા ઉઘરાવ્યા. પૈસા સેવાકીય પ્રવૃત્તિ માટે, એટલે એમાં જ પણ ફાળો તમે લોકો પાસે લેવો. ક્રેડાઈનો હું ગુજરાતનો વાઇસ પ્રેસિડન્ટ છું અત્યારે, અને નવસારી ક્રેડાઈનો પ્રેસિડન્ટ છું છેલ્લા ઘણા વખતથી. અને નવસારી જે કંઈ પણ કામો કરતા હોઈએ ત્યારે અમે અમારી મિટિંગમાં કાયમ બિલ્ડરોને એ જ કહેતા હોઈએ છીએ કે બને ત્યાં સુધી આપણે હવે સાચા અને સીધા કામ પર જઈએ, કારણ કે મોંઘવારી વધી ગઈ છે, ફ્લેટોના ભાવ વધી ગયા છે, જમીનોના ભાવ વધી ગયા છે, અને સરકાર પણ સખત થઈ રહી છે. એ ખૂબ સારી વાત છે. આ બધી વસ્તુઓ જે બિલ્ડરો ફોલો કરે છે એની ફાઇલો નીકળી જ જાય છે. એમાં જીતુભાઈ કોઈ એ મારી ફાઇલ કે તમારી ફાઇલ એવું નથી, પરંતુ મારે તો કોઈ ફાઇલ નથી પાસ કરવાની. તમારી સાથે રહેવા વાળા બધા અમને કહે કે જીતુભાઈ ભરતભાઈ નું થઈ જાય, અમારું કરી આપો ને, એટલે આ તો બધું તમને પૂછવું છે. મારે આજે બધી સાચી જ વાતો કરવી છે. મને તમને કોઈ નીચા પડવા કે તમે જે કામ કરો છો એને બિરદાવવા માટે કે તમારા કામને ઉતારી પડવા માટેની વાત નથી, પણ જે વાતો છે તમારી પાછળ, જે લોકો મોઢા પર તમને નથી પૂછી શકતા એવા સવાલો જ મારે તમને પૂછવા છે. થોડાક કડવા પણ છે ને થોડાક સાચા પણ હશે. હવે વાત કરીએ ચેમ્બરની. ચેમ્બરના પ્રમુખ આપ બન્યા, કેવી રીતે બને એના ભાઈ મને ખ્યાલ છે કે ભાઈ એ ચેમ્બરના પ્રમુખ તરીકેનો જે પદ હોય છે એ ચૂંટણી બી લડવી પડતી હોય છે અને ક્યારેક નિયુક્ત પણ થતા હોઈએ છે. તમે ચેમ્બરના પ્રમુખ બન્યા, પણ નવસારીના વેપારીઓના જે સરકાર સાથેના જે પ્રશ્નો હતા, જેમ કે રેલવેનો પ્રશ્ન, આદરણીય, માનનીય અને સૌથી વધુ લીડથી જીતે એવા આપણા CR પાટીલ સાહેબ, કારણ કે તમે આ સંબોધન એટલા માટે તમારા માટે કહું છું કે આપના માટે એ છે, એ રેલવેના પ્રશ્નો માટે આંદોલનો કર્યા હતા એમને ભૂતકાળમાં. ત્યારે તમે ચેમ્બરના હોદ્દેદાર પણ હતા અને રેલવે સ્ટેશન પર એ આંદોલન પણ થયું હતું કે આ ટ્રેનો થોભાવવા માટે, વિવિધ ટ્રેનોની માગણીઓ માટે, વિવિધ સમસ્યાઓની માગણીઓ માટે એ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે એ રેલવેમાં ઉતર્યા હતા, રેલવેના પાટા પર બેઠા હતા, અને આપણે બધા એના મેં પણ સમાચાર કવર કર્યા હતા. હવે એ રેલવે મંત્રી બની ગયા, મંત્રી તો અત્યારે બન્યા પણ સાંસદ બની ગયા અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ બન્યા.
તેમ છતાંય આપણા રેલવેના પ્રશ્નો તમારી ચેમ્બરની રેલવે સલાહકાર સમિતિ પણ વારંવાર માંગણીઓ કરે છે કે હજુ અમારી આ ટ્રેનોના સ્ટોપેજ નથી આવ્યા. એક ચેમ્બરના પ્રમુખ હતા તમે અને આટલા બધા નજીક હતા CR પાટીલના, આટલા બધા તમે કામ કરાવી શકતા હતા, તો એ હજુ એ સમસ્યાઓ આજે અમારે માંગણી જ કર્યા કરવાની. તો એવું નથી લાગતું કે એ પ્રમુખ પદ અમે તમને આપીને અમે તમારા પર જે 6 વર્ષ અમે તમને સલામ મારી, 2 વર્ષ કે 3 વર્ષ જે પણ તમારું પદ હતું તે, પણ અમને તો પાછી ટ્રેનોના સ્ટોપેજ તો ના જ મળે. બધી ફાસ્ટ ટ્રેનો આવી ગઈ, બુલેટ ટ્રેનો આવી ગઈ, પણ અમે રહી ગયા. એવું નથી જેતુભાઈ, CR પાટીલ સાહેબ ખૂબ ચિંતિત છે અને એના એક દાખલા રૂપે હું તમને કહું તો આપણે ત્યાં વંદે ભારતનું સ્ટોપેજ નહોતું મળતું. એ વંદે ભારતનું સ્ટોપેજ લેવા હું અમારા ચેમ્બરના હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાલાલ શાહ, આપણા ધારાસભ્ય નરેશભાઈ, આ બધા જ લોકો અમે પાટીલ સાહેબને ત્યાં દિલ્હી ગયા હતા. ને પાટીલ સાહેબે આપણા રેલવે મંત્રી, જે કેબિનેટ કક્ષાના રેલવે મંત્રી છે, એમની પાસે રાત્રે 9:30 વાગે ટાઈમ લઈ અને અમને બધાને ત્યાં લોકસભા ચાલુ હોવા, સંસદ ચાલુ હોવા છતાં પણ પાટીલ સાહેબને તો ખૂબ ખૂબ અભિનંદન ને પાટીલ સાહેબને ખૂબ ખૂબ સલામ કે નવસારીની ફિકર એ એટલી બધી કરે છે કે નવસારીને રાતોરાત 24 કલાકમાં વંદે ભારતનું સ્ટોપેજ અપાયું, જે હિસ્ટ્રી બની ગઈ. કારણ કે વલસાડ અને સુરતની વચ્ચે જો નવસારીને આટલું નજીકનું સ્ટોપેજ અપાવનાર માત્ર ને માત્ર એક જ માણસ છે, જે પાટીલ સાહેબ છે. સાહેબ, એમાં હું ટોકીશ તમને કે પાટીલ સાહેબનું કામ જ છે. પાટીલ સાહેબને આપણે સૌથી વધારે દેશમાં સૌથી વધારે મત આપીને મોકલ્યા હતા કે એમને ત્યાં જઈને આ ટ્રેનો માંગવી જોઈએ. અહીંયાથી ચેમ્બરે જવું પડે, ભાજપના પ્રમુખે જવું પડે અને પાટીલ સાહેબને કહેવું પડે, અને પછી પાટીલ સાહેબ રેલવે મંત્રીને કે પાટીલ સાહેબને પોતાને જ ખબર છે કે નવસારીના પ્રશ્નો શું છે અને એના માટે જ આપણે ત્યાં એમને મોકલ્યા છે દિલ્હી. પછી આપણે પાટીલ સાહેબ અહીંયા આવીને કેવું છે કે લાવો તમારા પ્રશ્નો હું દિલ્હી જઈને રજૂઆત કરીશ. એની જગ્યાએ તમે ગયા, ઓકે, તમારું મેં સમાચાર છાપ્યા હતા પાછા કે હા આ પ્રતિનિધિમંડળ ગયું ને વંદે ભારતની ટ્રેનનું સ્ટોપેજ મળ્યું, પણ જ્યારે વંદે ભારત ટ્રેનની વાત થતી હતી ત્યારે દેશનો સૌથી વધારે લીડથી જીતનાર સાંસદને જો અન્યાય થાય અને એને માગણી કરવી પડે, એ પણ મને તો શરમજનક લાગે. એ વખત પ્રશ્ન ખોલ્યો છે, તમારો પ્રશ્ન નથી, પણ તમારી વાત સાચી છે, પણ અમુક વાર આપણે પાટીલ સાહેબને ધ્યાને લાવવી પડે વાત. આમાં શું હતું કે દિલ્હી જવું પડે સાહેબ, તો અહીંયા બી જવાય ને. દિલ્હી એમણે બોલાવ્યા સ્પેશિયલ અમારે સંબંધના લીધે, બાકી દિલ્હી અમે ન ગયા હોત તો પણ એ સ્ટોપેજ પાકું જ હતું. પણ અમને એમ થયું કે તમે દિલ્હી કેમ ગયા, એકલા તમે જાઓ, અમે રહી જઈએ, તમને તો દુઃખ થાય કે નહીં? આમાં સાહેબ તમારે પણ આવવું હોય તો પછી ત્યાર પછી અજમેર વાળી ટ્રેન પર પાટીલ સાહેબે સ્ટોપેજ અપાયું, ત્યાર પછી લોકલ ટ્રેનનું પણ સ્ટોપેજ અપાયું. એવું નથી કે સ્ટોપેજ નથી ભરતા, પરંતુ અત્યારે જે ફ્રેટ કોરિડોરનું કામ ચાલી રહ્યું છે એને કારણે ઘણા બધા સમયનો લોક હોવાથી જે આ રેલવે મંત્રાલયે એવું કીધું કે બાકી કોરોના પહેલાંની બધી ટ્રેનો તમારી ચાલુ થઈ જશે, પરંતુ અત્યારે સંજોગો એવા છે કે ફ્રેટ કોરિડોરનું કામ ચાલુ હોવાથી, બ્લોક હોવાથી આપણને હમણાં ધીમે ધીમે ટ્રેન મળશે અને આપણને ખાતરી આપી છે પાટીલ સાહેબે. અને હું તો તમને એ કહું છું કે કદાચ એક પણ સ્ટોપેજ ન મળે તો આપણે પાછા દિલ્હી જઈશું, પાછા પાટીલ સાહેબને મળશું, પણ પાટીલ સાહેબ આને માટે પણ ખૂબ ચિંતિત છે. ભરતભાઈ, મને એક સવાલ અત્યારે તમે કીધું તો મને એ જ તમે જલાલપુરમાં રહ્યા હતા. જલાલપુર તમારું બાળપણ છે, અત્યારે આપણા બધા હગાવાલા હતા જલાલપુર જ રહે છે. હું એ વિજલપુર રહું છું. સારું, મારા આપણા બધા ભાઈઓ ત્યાં વિજલપુર છે. અહીંયાથી મારે ઘરે અત્યારે બપોરે જમવાય નથી જવાતું. કેમ ખબર? કે કારણ કે અહીંયા પેલી ફ્લાયઓવર નથી બનતો અને હું તો કદાચ ગાડી છું, બાય કાર જતો રહું કે તમારા જેવાની કૃપા તમારા પૈસે તાકતના કરું છું, એટલે કદાચ ગાડીમાં કારમાં જાઉં. પણ કોઈક સામાન્ય વ્યક્તિએ અહીંયાથી જલાલપુર પેલી બાજુ જવું હોય તો એના માટે કોઈ વ્યવસ્થા જ નથી. આ કેવું આપણા શહેરનું? સાહેબ, હવે જીતુભાઈ ઘણી બધી વ્યવસ્થા થઈ ગઈ, અંડરપાસ સરસ બની. નહીં, અંડરપાસ ચાલતા વ્યક્તિ અંડરપાસ તો આપણે પૈસા માટે બધી વ્યવસ્થા આપણે કરી લઈએ છીએ ભાઈ. ચાલતા વ્યક્તિ માટે ફૂટ ઓવરબ્રિજની વાત થઈ ગઈ છે. એ પણ ZRUCC નો હું મેમ્બર છું, DM સાથે. એટલે તમને સવાલ કર્યો ભાઈ. હા, તમારો ખૂબ સારો સવાલ છે ને એને માટેના પ્રયત્નો ખૂબ કર્યા. કારણ કે ZRUCC માં DRM ઓફિસમાં ખબર જ નહોતી કે નવસારીમાં વોકિંગ ફૂટ ઓવરબ્રિજ નથી. કારણ કે ફાટક આપણો બંધ થયો ત્યાં સુધી તો અત્યાર સુધી પબ્લિક ચાલતી હતી, પરંતુ ફૂટ ઓવરબ્રિજની જે વાત હતી એ ઓલરેડી પાસ થઈ ગયું છે અને નજીકના ભવિષ્યમાં કામ પણ શરૂ થઈ જશે. અને ફૂટ ઓવરબ્રિજ એટલા માટે જરૂરી છે કે તમે કીધું કેમ ચાલતો માણસ જ્યારે રેલવે ક્રોસ કરવી હોય તો એ ફૂટ ઓવરબ્રિજનો ઉપયોગ કરી શકે. ભરતભાઈ, વાર લાગશે. દિલ પર હાથ મૂકીને કહો, આ ફાટક બંધ કરી દેવી પૂર્વ વ્યવસ્થા વગર, કોઈ વ્યવસ્થા વગર, આજે તમારા જ વડીલ કોઈક એ બાજુ હોય જેને ગાડી નથી આવતી, ચાલતી નથી, આવી રીતે આ તકલીફ કેટલી પડતી હોય તમે સમજી શકો છો. અને બીજી વસ્તુ તમને કદાચ કહું, આ તમે એમાં મેમ્બર છો એટલે તમને કહું, એમાં જે માણસ ચાલતો આવતો હોય છે ને એને પકડીને મેમો આપવામાં આવે છે, બેસાડી રાખવામાં આવે છે. એ તો હવે રૂલ્સ અને રેગ્યુલેશન સેન્ટરના છે. રેલવે તો માણસ ક્યાં જાય?
રેલવે મિનિસ્ટ્રીના જે કંઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એ તો આપણે પાલન કરવા જ પડે, 100% વાત કરો. એ આપણા માટે જ છે. એ અકસ્માત ન થાય, કોઈ માણસ રેલમાં આવીને અકસ્માત થઈને મૃત્યુ ન પામે, એટલા માટેના નિયમો છે. ને આ નિયમોમાં કોઈ પણ જાતનો બાદ આપણને મળવાનો નથી. પરંતુ તમારી વાત એ સાચી છે કે માણસ જાય ક્યાં, એટલે ફૂટ ઓવરબ્રિજ માટે ચેમ્બર ઓફ કોમર્સ, લોકલ રાજકીય નેતાઓ અને પાટીલ સાહેબે રજૂઆતો કરી. છોટુભાઈ પાટીલ પણ જે WCCના મેમ્બર છે એમણે પણ રજૂઆત કરી. રેલવેના પ્રશ્નો તમને ખબર હોય તો પૂર્વ સાઈડ નવસારી વસેલું છે, નવસારીની પૂર્વ સાઈડ જે ડિમોલ્યુશન થયું, રોડ ટીપીનો રોડ પહોળો થયો, જે લિફ્ટ 1 છે તેને માટે પણ એસ્કેલેટરની વાતો કરી છે. નવસારી રેલવેને મોડલ રેલવે સ્ટેશનનું પણ કામ શરૂ કરવાની ભવિષ્યમાં તૈયારી થઈ રહી છે. એટલે રેલવે માટેના કામો નવસારીની ચેમ્બર ઓફ કોમર્સ ફૂટ ઓવરબ્રિજ કરવાનું, આપણા કાકા દાદા મામા માસા બધા રાતે ઉઠી બેસવા અહીંયા ભજીયા ખાવા જવું તો કેવું થાય બિચારા સાહેબ? એ ઓવરબ્રિજ ચાલતા ચાલતા ક્યારે આવે? બધું પાઇપલાઇનમાં છે અને બધા જ કામો થઈ જશે. હવે પણ તમે માનો કે ચેમ્બરના પ્રમુખ તરીકે તમે આ મુદ્દે ક્યાંક ઉગ્રતાથી, કારણ કે સૌરાષ્ટ્રમાં જો આપણે સૌરાષ્ટ્રનું પાણી છીએ, આપણે સૌરાષ્ટ્રમાં હતા ને જો આટલા દિવસથી બંધ રાખ્યો તો આપણે શું કરી નાખતા તે તમને ખ્યાલ છે? આમાં એવું નવસારી બિચારું નવસારીની પ્રજા શાંત છે એટલે લોકો આ સહન કરવું પડે. નવસારી બિચારું નથી, નવસારી નસીબદાર છે કે આટલા સરસ બિચારને શાંત છે એમ કહું છું. આટલા નવસારી શાંત એટલા માટે છે કે સંસ્કારી નગરી છે. હા, એટલે કોઈ પણ પ્રોટેસ્ટ નવસારીના લોકો સંસ્કાર પ્રમાણે પ્રોટેસ્ટ નહોતા, નહીં કે તોફાન કરીને. એટલે નવસારી માટે મારે નાનપણ જન્મથી લઈને અત્યાર સુધી મારે એક જ વાક્ય કહેવું છે, હું દુનિયાના 58 દેશોમાં ફર્યો છું, પણ નવસારી મને 15મા દિવસે નવસારી ન આવું તો કદાચ મને એટેક આવીને હું મરી જાઉં. પણ નવસારી એટલું સરસ છે કે નવસારી માટે આપણે મરી પડવું પડે તો નવસારીને હું ખૂબ લવ કરું છું, ખૂબ પ્રેમ કરું છું. અને નવસારી માટે જીતુભાઈ તત્પર છું. તમારે ભવિષ્યમાં 2-3 વર્ષ પછી નવસારી માટે મને અહીં બોલાવજો. હવે પછીનું 3-4 વારે બોલાવવાનું છે. મારે તો બધા બહુ સવાલો છે. 5 વર્ષ પછીનું નવસારી તમે યાદ રાખજો કે સુરતને પણ પાછળ છોડી દેશે. હું તમને ચેલેન્જ આપું છું. હવે વહીવટી કોર્પોરેશનમાં વહીવટી પાંખ આવશે અને ખૂબ મોટા વિઝનથી મારું નવસારી મેં એક બુક લખવાની શરૂ કરી છે. એમાં માત્ર હું જ જાણું છું અને અત્યાર સુધીમાં 50 પાના મેં લખી દીધા છે કે નવસારી કેવું હોવું જોઈએ. અને આ નવસારી એ પછી હું જ્યારે કોર્પોરેશન આવશે ત્યારે જે વહીવટી અધિકારીઓ હશે, વહીવટી પાંખ હશે, એને આ એક પછી એક આ મુદ્દાઓ સંભળાવીશ. એમને સારા લાગશે તો એ અનુસરશે અને ઇમ્પ્લિમેન્ટેશન કરશે. હવે સીધી વાત, તમે મહાનગરપાલિકાની તો સીધી વાત પૂછો, તમે મેયરના સપના બી જુઓ છો ને? મેયરમાં તમે ચૂંટણી લડવાનું વિચારો છો, ટિકિટ મળવાની છે, મેયર લડશું અને મેયર બનશું, એવા સપના તમે જુઓ છો. કેટલા સાચા સાહેબ? જ્યારે આપણે સીધી જ વાત કરીએ, સીધો જવાબ આપી દઉં છું કે જ્યારે માણસ નવસારી જન્મ્યો હોય, નવસારી મોટો થયો હોય, નવસારી પૂરતું સીમિત અને નવસારીનું ભૌગોલિક પરિસ્થિતિ ખૂબ સારી રીતે જાણતો હોય, તો મારી એવી ઈચ્છા છે કે નવસારીની હું સેવા કરું. મારા 60 વર્ષ પૂરા થવાની તૈયારીમાં છે, તો હું એવું ઈચ્છું કે હું મારી NGO જે ચલાવું છું એને એક પ્લેટફોર્મ મળે, એને એક હોદ્દો મળે, એને હોદ્દાની રૂએ હું નવસારી સેવા કરવા માંગુ છું. પરંતુ પાર્ટી ધારે તો મને કદાચ એમાં ચાન્સ આપશે. એટલે મેયરના સપના જોઉં છું એ વાત નથી, પણ નવસારીમાં કોઈ પણ મેયર આવે તો હું એને સપોર્ટ કરીશ. અને નવસારી પેલું બોલવું જ પડે કે કોઈ પણ આવે, પણ અંદર ખાતે તો આપણને એવું છે કે હું મેયર બનું એમ. ના, અંદર ખાતે તમારી ગતિવિધિઓ હું નોંધ કરી રહ્યો છું કે ભરતભાઈનું છેલ્લા નવસારી મહાનગરપાલિકા બનવાની તૈયારી ચાલતી હતી ત્યારથી જે સંકલન શહેરી વિકાસ મંત્રાલય સાથે, બીજા નેતાઓ સાથે જે રીતે તમે સુમેનવર કર્યા હતા, તમને તો ખબર પડે કે આ માણસ હવે 4-wheel ગાડી ચલાવવાની તૈયારી કરી રહ્યો છે. સાહેબ, નવસારીમાં સ્વચ્છ નવસારી હોય કે નવસારી કોર્પોરેશન બનવાનું હોય કે નવસારીમાં બીજી કોઈ પણ પ્રવૃત્તિ હોય, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, એમાં ભરત સુખડિયા કાયમ આગળ જ રહે છે. એટલે તમને એવો ભ્રમ હશે કે ભાઈ મેયર બનવા માટે, પરંતુ જ્યારે સ્વચ્છ નવસારીની ચળવળ ચલાવી પાટીલ સાહેબે, ત્યારે કલેક્ટર સાહેબના દરેક કાર્યક્રમ તમે હોવા જ છો. અમિત યાદવ તમને એક્સ્ટ્રા સાંસદ કહું છું. ના, એ તો પાટીલ સાહેબ આપણે ત્યાંના સાંસદ છે અને પાટીલ સાહેબ વગર કોઈ સાંસદ વગર કોઈ પણ એરિયાનું કામ થતું નથી. એટલે પાટીલ સાહેબના કોઈ પણ ફંક્શનમાં એટલે હોઈએ છે કે પાટીલ સાહેબ કોઈ સારા કામ જે કંઈ પણ કરે એમાં અમે એમાં સહભાગી થવા તૈયાર છીએ. ભરતભાઈ, થોડીક સીધી વાતો બી કરી લઈએ. તમને એવું નથી લાગતું કે ક્યાંક તમે ભાજપમાં છો, ભાજપના નેતૃત્વમાં છો, અને કેટલાક નેતાઓ ભાજપના એવા છે કે એ નેતાઓ ક્યાંક બિચારા થઈ જતા હોય છે? બિચારા એટલે શબ્દ હું બિચારા શબ્દ વારંવાર એટલા માટે વાપરું છું કે એમનું પછી ક્યાંક ઉપજતું નથી. તમે એક જવાબદાર નેતૃત્વથી કામ કરતા હો છો, તમે સાચું કહેતા હો છો, તમને એવું લાગે કે આ કરવા જેવું છે, પણ તેમ છતાંય અત્યારે જે શાસન
ચાલી રહ્યું છે, મહાનગરપાલિકાની વાત કરીએ કે નગરપાલિકા વખતે પણ જે ભાજપે શાસન કર્યું એમાં તમને એવું નથી લાગતું કે ક્યાંક હજુ કચાશ રહી જતી હોય? સાચી વાત છે, ઘણી બધી કચાશ છે. એટલે તો મેં તમને કીધું કે હવે પછી શાસનમાં જે કંઈ આવશે એ વિઝન લઈને આવનારા માણસોને જ હું તો કહું છું કે પાર્ટી પણ એ રીતે વિચારી રહી છે, પાર્ટી પણ એ જ દિશામાં વિચારી રહી છે કે વિઝનવાળા, શિક્ષિત અને જે માણસો અહીં વર્ષોથી રહે છે, એને ભૌગોલિક પરિસ્થિતિનું જ્ઞાન છે, નવસારી કેવું હોવું જોઈએ, નવસારી પાસ્ટ કેવું હતું, વર્તમાન કેવું હતું ને ફ્યુચરમાં કેવું હોવું જોઈએ, નવસારીની ચિંતા કરે. ગઈ બોડીમાં તમે નથી માનતા કે ગઈ બોડીમાં જે સભ્યો હતા એ સભ્યોએ એક જ કોંગ્રેસને આવી, બાકી બધી ભાજપને પ્રજાએ મત આપ્યા, કેટલી બધી આશાએ આપ્યા હતા, આ જે પ્રજાની આશા હતી એમાં ઉના ઉતરે એવું તમે વ્યક્તિગત નથી માનતા? તમને કે ક્યાંક કચાશ રહી ગઈ? એટલા માટે હું નથી માનતો કે કોઈ પણ પ્રક્રિયામાં રાજકીય જે કંઈ નગરપાલિકા હતી ત્યારે એના લિમિટેશન હતા. નવસારી નગરપાલિકાના પ્રમુખ હોય કે નવસારીનું બજેટ હોય તો નવસારી નગરપાલિકાનું બજેટ ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે, મહેકમ પણ એટલી ઓછી હોય છે. હવે જ્યારે કોર્પોરેશન થયું છે જીતુભાઈ, ત્યારે હું તમને છાતી ઠોકીને કહું છું અને ખૂબ જવાબદારીપૂર્વક કહું છું કે નવસારીનું ભવિષ્ય હવે ખૂબ સારું હશે. હું તો એમ કહું છું કે સુરતનું જે ઓવરફ્લો હશે, સુરતમાં આટલી મોંઘવારી છે, સુરતમાં મકાનો મોંઘા છે, હું બિલ્ડર તરીકે બધાને એમ કહું છું કે નવસારીમાં આવો, નવસારીમાં રહો. શુદ્ધ ઝીરો પોલ્યુટેડ જો સિટી હોય અત્યારે સુરતની નજીકમાં અને વાપીની નજીકમાં તો એ નવસારી છે. નવસારીનું ભૌગોલિક પરિસ્થિતિ ખૂબ સરસ છે, નવસારીનું રેલવે નજીક છે. સાહેબ એ તો બધી સમજ આવે તમને, પણ મને એવું નથી લાગતું તમે મહાનગરપાલિકા કરો, અમે મહાનગરપાલિકાએ લાવ્યા અને અમે તો બધું જોઈ લીધું, આમાં તો કઈ ફ્લાવર શોમાં પાણી પૈસા પાણી જેમ ઉડ્યા. અત્યારે તમે લુન્સીકુઈ મેદાન, જે મેદાન માટે તમે આંદોલન કર્યું હતું, મને યાદ છે કે એ મેદાન કોઈ એમાં આવી રીતે કોઈ વ્યાપારિક કામો ના થવા જોઈએ, ત્યાં બધા આખા ગામે વિરોધ કર્યો તો એ બિંદાસથી એક અધિકારી પોતાની મન મુજબ ત્યાં વ્યાપારી પ્રદર્શન ટ્રેડફેર બનાવે છે, ચેમ્બરનું પોતાનું ટ્રેડફેર બહાર થાય અને અત્યારે એક અધિકારી આવ્યા તો આ મહાનગરપાલિકા પછી આવું જ થશે બધું? આ તમારી વાત સાચી છે. આજથી 10-12 વર્ષ પહેલા નવસારી લુન્સીકુઈના મેદાનમાં જ્યારે નગરપાલિકા હતી ત્યારે ઘણા બધા વ્યવસાયિક કોઈ પણ આવીને 10-15 સર્કસ થતા હતા. જમ્બો સર્કસ હોય કે ગ્રેટ સર્કસ હોય, એ સર્કસો પણ ત્યાં થતા હતા. ચેમ્બર ઓફ કોમર્સનો ટ્રેડ ફેર પણ ત્યાં થતો હતો. પરંતુ અમે બધા ઇનિશિયેટિવ લઈ જે તે વખતે આ બોડીને સામાન્ય સભામાં ઠરાવ કરાવીને એવું નક્કી કરવામાં આવ્યું કે પોલિટિકલ અને ધાર્મિક એ પણ એક બે દિવસના જે કંઈ પ્રોગ્રામો, એના સિવાયના કોઈ પણ પ્રોગ્રામો, સ્પોર્ટ્સ સિવાય એટલે કે જે કંઈ રમતગમતના પ્રોગ્રામો છે કાલે તેના સિવાય કોઈ પણ પ્રવૃત્તિ લુન્સીકુઈ પર કરવી નહીં. બીજું તમે વાત કરી ફ્લાવર શોની, પણ ફ્લાવર શો ખૂબ સક્સેસ ગયો હતો. ઘણા લોકોએ આખા નવસારી જિલ્લામાંથી ઘણા બધા લોકોએ ફ્લાવર શો નિહાળ્યો હતો. નવસારી કોર્પોરેશન થયું એટલે આવી નવી જે ત્યાંથી શહેરી વિકાસ મંત્રાલયમાંથી જે કંઈ બજેટ પ્રમાણે આવે, એની ગ્રાન્ટ આવે એ પ્રમાણે પ્રોગ્રામ થતા રહે છે. નવસારીને ખૂબ સારો ટાઉન હોલ મળ્યો, નવસારીને ખૂબ સારું લાઇબ્રેરી. સાહેબ રંગવિહાર ટાઉન હોલ મળ્યો પણ રંગવિહાર બનાવીને એક દિવસ નહીં વપરાયો અને બંધ તૂટી ગયો. એ વખતે કોર્પોરેશન ન હતી એટલે હવે તમે જોજો ફર્સ્ટ ડિસિઝન અને મોટી ગ્રાન્ટો 500 કરોડ રૂપિયા આજે નવસારી કોર્પોરેશન પાસે છે. તમે નવા રોડો જોશો, નવી ગટરો જોશો, નવું નવસારી તમને 5 વર્ષ પછી આ જીતુભાઈ આ જ ટેબલ પર આપણે આ જ રૂમમાં તમે મારો ઇન્ટરવ્યુ લેજો ત્યારે કહેશો કે ભરતભાઈ હું તો મોટો સ્ટુડિયો વિચારું છું. ભરતભાઈ તમારા જેવા પાસે પૈસા તમે કમાવો છો તો વાપરવા તો પડશે ને, તમારી પાસે ઉઘરાવાના છે અને પછી મોટો સ્ટુડિયો બનાવવાનો છે. આરો સ્ટુડિયો નહીં રાખીશું. હા, તો આપણે જો નવસારીનું ડેવલપમેન્ટ થશે તો તમારો સ્ટુડિયો પણ મોટો ઓટોમેટિક થવાનો છે. અમારે આ સ્ટુડિયો પર આવ્યું છે, આપણે મોટો સ્ટુડિયો પર. અરે હું તમને કહું છું કે તમારો મોટો સ્ટુડિયો બને એવી ભગવાનને પ્રાર્થના કરું ને મારા ખૂબ ખૂબ તમને શુભેચ્છા. કારણ કે તમે જે કામ કરી રહ્યા છો, નવસારી નાનું શહેર છે, એમાં આટલું મોટું વિશાળ માનસિકતા રાખી અને આવા સારા પ્રોગ્રામ કરી રહ્યા છો, એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. તો થોડીક વાતો અધૂરી છે પણ સમય પણ છે, કારણ કે તમે આટલું બધું જોતા પાછા ભરતભાઈને તમે અમર ઓળખો જ છો. પાછા કાલે ભરતભાઈને ફોન બી કરશો કે ભરત તને આમાં તો જીતુભાઈ હંફાયો તો આમાં તો જવાબ ના આપ્યો ને, એના માટે આ શું નથી. જે સાચી વાતો છે ભરતભાઈને નીચા બતાવવા માટે કે ભરતભાઈ આમાં ગુચવાયા કે આમાં બેરવાયા કે જીતુભાઈ આમાં બેરવ્યા કે ભરતભાઈ બહુ જોરદાર જવાબ આપ્યો જીતુભાઈને ચૂપ કરી દીધા, એના માટે અમારો કાર્યક્રમ નથી. આ સ્પષ્ટતા કરી દઉં છું. આ કાર્યક્રમ લોકોના દિલોમાં, લોકોના મનમાં ઘણાને બધું બહુ કહેવું હોય છે, ઘણાને બધા પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકતા હોય છે, પણ એમને જે કહેવું હોય તે અને તમારે જે જાણવું હોય તે એ બે વસ્તુ સાથે સમન્વય કરીને અમે આ કાર્યક્રમ મેં કર્યો છે. એટલા માટે કે ભરતભાઈએ એમને જે વાત કેવી હતી તો કદાચ એમના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મૂકી શકતી, પણ તમારે બધાએ જે પૂછવું હતું
હજુ તો બધું ભરતભાઈ તો ખજાનો છે, આપણે બધું બહુ પૂછવાનું છે એટલે બીજી વાર બોલાવીશું, કારણ કે ચોક્કસ આ વાત છે સારી, સાચી અને સીધી, અને એ 1-2 એપિસોડથી તો પૂરી નહીં થાય. ક્યાંક તમારા સવાલો હશે, તમને મનમાં હશે ભરતભાઈ ત્યાં પૂછવું છે તો ચોક્કસ કોમેન્ટ કરજો. આવતી બેઠકમાં, કારણ કે આ બેઠકો છે અત્યારે અમે અલ્પવિરામ મૂકીએ છીએ, આવતી બેઠકમાં તમારા સવાલો પણ આપણે ભરતભાઈને પૂછીશું. તમને ભરતભાઈની સારી બાબત આવી હોય, ભરતભાઈ સાથે જીવનના કોઈ સારા અનુભવ હોય તો એ પણ કોમેન્ટમાં કરજો. અને જો કોમેન્ટ ના કરી શકો તો મારો વોટ્સઅપ નંબર છે 9825055116. માત્ર વોટ્સઅપ મેસેજ કરજો. અનેક લોકોએ મને મેસેજ કર્યા છે અને એ બધાને બી કહી દઉં કે મારી પણ સમય મર્યાદા હોય છે. તમારા જે પ્રશ્નો છે, બહુ પ્રશ્નો આવ્યા છે મારી પાસે, એ પ્રશ્નોની ચોક્કસ તબક્કાવાર દરેક વ્યક્તિને બોલાવીને અથવા તો દરેક વ્યક્તિ પાસે જઈને અમે એના જવાબ મેળવવાની કોશિશ કરીશું. તમારા એક સવાલ આ શહેરના વિકાસ માટે અગત્યના છે, આ શહેરના હિત માટે અગત્યના છે અને બધા સવાલો લેવાનું છે. કારણ કે મને ઘણા બધા મેસેજ કરીને પાછા પૂછે, ઉઘરાણી કરે છે. તમારો અધિકાર છે ઉઘરાણી કરવાનો, પણ હું પણ માણસ છું અને દરેક વસ્તુ દરેક તબક્કાવાર થાય. એટલે આજે એક દિવસમાં એક વસ્તુના ઉકેલ નથી આવી શકતા. તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પણ હું સતત પ્રયત્નશીલ છું, તમારા માટે અવાજ ઉઠાવવા પ્રયત્નશીલ છું, અને હું બોલું છું એ તમારા વતીથી બોલું છું એવો ભાવ સાથે આ ફરી એકવાર કહું, આ શો કોઈને પણ નીચા જોના બતાવવા માટે કે કોઈને ઉતારી પાડવા માટે નથી. આ શો બસ સાચી વાત, સીધી વાત અને સારી વાત કરવા માટે છે. તો જોતા રહો આ જ રીતે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.